ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે, ચાલો. ગઈ વખતે આપણે મળ્યા હતા ત્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિ માટેની થિયરી અને એના પછી નિયમિત વર્તુળમય ગતિ આ થિયરી આપણે સમજ્યા હતા. અને આજથી આપણે એને રિલેટેડ કંઈક એક્ઝામ્પલ કરવાના છીએ. બોર્ડ પર તમારી પાસે 3 રકમ લખેલી છે. એ રકમ પહેલાં લખી લો અથવા એને તમે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ઝડપથી. જે કંઈ પણ રકમ છે એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા એ રકમ લખી નાખો. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે હવે. ઓકે, હવે તમારી પાસે રકમ જુઓ. રકમમાં તમને શું કહેવા માંગે છે તે સમજો. સૌથી પહેલા તો તમારી પાસે પ્રક્ષિપ્ત ગતિને રિલેટેડ જે કંઈ પણ ઇક્વેશન છે એ બધા તમને ખબર હોવા જોઈએ. કયા કયા ઇક્વેશન યાદ રાખવાના છે તે. પહેલું, મહત્તમ ઊંચાઈ માટેનો સમય એટલે કે TM એ તમારે યાદ રાખવું પડશે. ત્યાર પછી ફ્લાઇંગ ટાઈમ TF એનું સૂત્ર યાદ રાખવું પડશે. મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ HM વાળું સમીકરણ એ તમારે યાદ રાખવું પડશે. અવધિ, સમક્ષિતિજ અવધિ, મહત્તમ અવધિ, આ બંનેના સમીકરણ. ઇન શોર્ટ, આપણે પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ શોધ્યા પછી જે 5 ટર્મ ડિફાઇન કરી, જે 5 વ્યાખ્યા સમજ્યા આપણે અથવા જે 5 સમીકરણ મેળવ્યા છે એ બધા તમને મોઢે હોવા જોઈએ. તો જ આ બધા દાખલા થશે. નહીં તો સમીકરણ જ જો ખબર નહીં પડે તો દાખલામાં આગળ વધાશે જ નહીં. ક્લિયર છે? તો સમીકરણ આપણને ખબર હોવા જોઈએ. ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલની શરૂઆત કરીએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને એવું આપ્યું છે કે એક બંદૂકની ગોળી છે એ સમતલ સપાટી પર ગતિ કરે છે. એટલે સમજો કે બંદૂકને અહીંથી આમ મારું છું તો અહીંથી બંદૂક આમ કરીને નથી મારતો, સીધી મારું છું. જો બંદૂકની ગોળીની સમતલ સપાટી ઉપર અવધિ, સમતલ સપાટી એટલે સીધી આમ, બરાબર છે? સમતલ સપાટી પર અવધિ 16 કિલોમીટર છે. તો બંદૂકની ગોળીની અવધિ એટલે શું? સીધી દિશામાં કાપેલું અંતર. બરાબર છે? ધ્યાનથી સમજો. બરાબર છે? અહીંથી કોઈ બંદૂકમાંથી ગોળી છોડી તો આમ સીધી ગતિ કરતો હશે. તો આ જે સીધી દિશામાં ગતિ કરે છે, બરાબર, એને આપણે શું કહીશું? અવધિ એટલે r કહીશું. અને કેટલો આપેલો છે? 16 કિલોમીટર. આટલું ડિસ્ટન્સ આપેલું છે. ઓકે, હવે શું કહે છે તે સમજો. જો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર g આપેલો છે. g એટલે ગુરુત્વ પ્રવેગ. ઓકે, હવે કદાચ આપણે એવું સમજીએ કે અહીંથી મેં બંદૂકની ગોળીને આમ ઉપર મારી છે, ઉપર ગઈ, આ રીતે ગઈ અને પછી નીચે આવી. તો અહીંથી જે નીચેનું અંતર છે, બંદૂકની ગોળીને અહીંથી આમ છોડી, સમજો કે આમ છોડી હશે તો આમ કરીને કે આમ અંતર કાપ્યું છે એને. આ જે અંતર છે તે તમને આપેલું છે 16 કિલોમીટર. ઓકે, એના માટે g તમને આપેલો છે કે કેટલો ગુરુત્વ પ્રવેગ છે. અને ગુરુત્વ પ્રવેગ તમને આપ્યો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો ગુરુત્વ પ્રવેગ છે. તો શોધવાનું શું છે? ગોળીનો વેગ શોધો. ધેટ મીન્સ આપણે v શોધવાનો છે. બરાબર છે? r તમને આપ્યો છે, g તમારી પાસે છે, શોધવાનો છે તમારે વેગ. હવે ડેટામાં જો થોડું કન્ફ્યુઝન થશે. જો કયા કયા ડેટા છે તે તમને આપણે અત્યારે ફર્સ્ટ એક્ઝામ્પલ કરીએ છીએ. ઓકે, તમને આપી છે અવધિ એટલે કે r આપી છે. કેટલું આપ્યું છે?
16 કિલોમીટર છે. પછી આપ્યું છે g એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શોધવાનો છે વેગ v. દરેક રકમમાં વાંચ્યા પછી તમને એટલું ખબર પડવું જોઈએ કે મારે શોધવાનું શું છે, કયા કયા ડેટા આપેલા છે, કઈ કઈ વેલ્યુ આપી છે, એ આપણને ખબર પડવી જોઈએ. હવે તમે અહીં જુઓ ત્યાંથી અહીંયા r 16 કિલોમીટર છે, g 10 મીટર છે. તો તમારે ક્યાં તો આને કિલોમીટરમાં ફેરવવું પડે, ક્યાં તો આને મીટરમાં ફેરવવું પડશે. સૌથી સરળ પદ્ધતિ આને મીટરમાં ફેરવી કાઢો. કેટલા થયા? 16000 મીટર. બરાબર છે? કિલોમીટરના મીટર, 1 કિલોમીટર 1000 મીટર, 16000 મીટર થઈ ગયું. આ રીતે હવે સમીકરણ યાદ કરો. બરાબર? અવધિ આપી છે એટલે તમારે અવધિનું સમીકરણ તમને ખબર હોવું જોઈએ. અવધિનું સમીકરણ કયું છે? જે કંઈ પણ ટર્મ આપણને રકમમાં આપી હોય એને રિલેટેડ ઇક્વેશન આપણને ખબર હોવું જોઈએ. લખવાના 2-3 ઇક્વેશન, એના પરથી ફાઇનલ કરવાનું કે હા કયા કયા ડેટા કયા કયા ઇક્વેશનમાં છે. તો એ રીતે તમારાથી શોધાશે. ઓકે, ચાલો અવધિનું ઇક્વેશન શું છે ખબર છે તમને? આવ્યું તો કંઈક v0 સ્ક્વેર sin 2 થીટા અપોન g. આ રીતનું સમીકરણ હતું. બરાબર છે? તો આ સમીકરણ આપણી પાસે છે. હવે થોડું કન્ફ્યુઝન થશે. બરાબર છે? શું કન્ફ્યુઝન છે? કે બંદૂકની ગોળીની સમતલ સપાટી પર અવધિ, સમતલ સપાટી પર અવધિ તમને કહ્યું છે કે કેટલી આપી છે તમને? 16 કિલોમીટર. ગોળીનો વેગ એટલે આપણે આ વેગ શોધીશું. r આપ્યો છે, g આપ્યો છે, sin 2 થીટા નથી. હું રકમમાં જો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે કે નહીં તે. બરાબર છે? ઓકે, ચાલો કમ્પ્લીટ છે બધું જ. હવે ગોળીને જ્યારે સમતલ સપાટી પરથી છોડવામાં આવે છે ત્યારે 16 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ધેટ મીન્સ કે એ અંતર મહત્તમ અંતર છે. હવે જો ઘણી જગ્યાએ છે ને સમતલ સપાટી પર લખ્યું છે, હવે જો સમતલ સપાટી પર આવું લખેલું હોય, થીટા ના આપ્યો હોય, તો તમારે અવધિ મહત્તમ લઈ લેવાની. થોડુંક યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં જોજો. જો પહેલા 2 એક્ઝામ્પલ સરખા છે પણ થોડોક ફરક છે. હું તમને સમજાવું છું. તમને એંગલ આપ્યો નથી અને અવધિનું વાત કરી છે. અવધિનું સમીકરણ આપણી પાસે આ છે, એમાં થીટા આવે છે. જો થીટા નહીં આપ્યો હોય અને સમક્ષિતિજ સપાટી તમને કહી દીધું હશે તો એ સમજવાનું કે મહત્તમ અવધિ છે. કઈ અવધિ છે? મહત્તમ અવધિ છે. પછી તમારે આમાં થીટા શોધવાના નહીં. ભૂલ ક્યાં થશે એ પણ સમજાવો. સ્ટુડન્ટ શું કરે કે સમતલ સપાટી પર અવધિ છે, સીધી રેખા પર છે, તો થીટા તો 0 થવાનો. x દિશામાં છે, એંગલ કોઈ છે નહીં, થીટા બરાબર 0 થશે. તો થીટા બરાબર તમે અહીંયા 0 મૂકી દો તો sin 0 એટલે 0, તો બધું 0 થઈ ગયું. તો આન્સર જ ના આવે. ગોળ તો વેગ આવે જ નહીં. અને ગોળીનો જો વેગ ના હોય તો 16 કિલોમીટર અંતર કોણે કાપ્યું હતું? બંદૂકે કાપ્યું કે બંદૂક મારવા વાળાએ? બરાબર છે? અહીં ભૂલ ન થવી જોઈએ. તમને સમક્ષિતિજ સપાટી પર અવધિ આપી દીધી છે, એનો મતલબ કે મહત્તમ અવધિ છે. બરાબર છે? અને જો મહત્તમ અવધિ હોય તો આપણને ખબર છે કે r maximum is equal to v0 square upon g. આટલું ઇક્વેશન થાય. બરાબર છે? મહત્તમ અવધિ માટે થીટા બરાબર 45 ડિગ્રી. 45 ડિગ્રી એટલે 45 ગુણ્યા 2 90, sin 90 એટલે 1. બરાબર છે? તો આપણી પાસે ઇક્વેશન થશે r maximum બરાબર v0 square upon g. હવે આપણે શોધવાનું શું છે? ગોળીનો વેગ શોધવો છે. તો અહીંયા શોધવો છે v0 square is equal to r max into g.
આર મેક્સિમમ આપ્યું છે તમને 16000, આપ્યું છે 10, થઈ ગયો 160000, બરાબર છે. પણ આપણે શોધવો છે v0. આ તો v0 સ્ક્વેર શોધ્યું આપણે. ગોળીનો વેગનો વર્ગ છે, આપણે જોઈએ છે v0 ઓન્લી. તો આનું વર્ગમૂળ લઈ લેવું પડશે આપણે. હવે વર્ગમૂળ કેવું છે? આપણે બબ્બે આખાની જોડ બનાવવા. 16 નું વર્ગમૂળ તો કે 4. આ બે 0 ની જગ્યાએ 1 0 લઈ લો. આ બે 0 ની જગ્યાએ 1 0 લઈ લો. તો 400 મીટર પ્રતિ સેકન્ડ આટલો વેગ થાય. કેટલો વેગ હશે? 400 મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ કેમ? આપણે અહીંયા મીટરમાં રાખ્યા છે બધે યુનિટ. તો થશે 400 મીટર પર સેકન્ડ. ઓકે, તો આ એક્ઝામ્પલ જોઈ લો, લખી લો, કાં તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો સેકન્ડ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે હવે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલની રકમમાં તમે ધ્યાનથી જુઓ. રકમ તમને શું કહે છે તે સમજો. 20 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી. જો પ્રારંભિક વેગ, ઓકે, પ્રારંભિક વેગ કયો? મતલબ કે v0 તમને આપેલો છે. કેટલો આપ્યો છે? 20 મીટર પર સેકન્ડ. આટલો પ્રારંભિક વેગ તમને આપેલો છે. પછી શું કહે છે? એક મિસાઇલને છોડતા તેની મહત્તમ અવધિ કેટલી હશે? મહત્તમ અવધિ એટલે કે ફરી પાછો r max આપણે શોધવાનું છે. અને આપ્યું છે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતનું આપેલું છે. અહીં રકમમાં ફરક જુઓ. રકમમાં શું કહી દીધું છે કે મહત્તમ અવધિ. આ નીચે અંડરલાઈન કરી દેજો. મહત્તમ અવધિ તમે કહી દીધું છે કે મહત્તમ અવધિ કેટલી હશે. ધેટ મીન્સ તમારે ડાયરેક્ટ r max જ શોધવાનું છે. પ્રારંભિક વેગ એટલે v0. જો ઘણીવાર છે ને પ્રારંભિક વેગ લખેલું ના હોય તો પણ આપણે વેગને એ જ સમજી જવાનું. કેમ કે v0 લખો ના તો v લખો, આપણી માટે સેમ છે. તો ઘણીવાર પ્રારંભિક વેગ તમને નહીં આપે. આમાં જ નતું આપે. ગોળીનો વેગ શોધો એવું કહ્યું, પ્રારંભિક વેગ શોધો એવું નથી કહ્યું. બરાબર છે? એનો મતલબ કે બીજે ક્યાંય રાહ જોવાની જરૂર નથી. એ વેગ એટલે પ્રારંભિક વેગ જ છે આપણી માટે. તો ચાલો આના આપણે સોલ્યુશન કરવા પર આગળ વધીએ. ચાલો આનું સોલ્યુશન થઈ જશે. આપણી પાસે ઇક્વેશન છે કે ભાઈ r max is equal to v0 square upon g. v0 એટલે 20 નો વર્ગ છેદમાં 10. 20 નો વર્ગ થશે 400 છેદમાં 10. કેન્સલ થઈ ગયું. જવાબ થઈ ગયો 40 મીટર. તમારો આન્સર થયો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેવાનો. ચાલો થઈ ગયો. તો જો બંને એક્ઝામ્પલ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે બંને એક્ઝામ્પલ સેમ છે. ઓકે, અને આપણે હંમેશા એક્ઝામ્પલની શરૂઆત ઈઝી એક્ઝામ્પલથી જ કરીએ છીએ. ધીરે 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 એનું લેવલ વધતું જશે. બરાબર છે? તો હવે આ થોડુંક લેવલ અપ છે. થર્ડ એક્ઝામ્પલ. ચાલો થર્ડ એક્ઝામ્પલ પર જઈએ આપણે. થર્ડ એક્ઝામ્પલ તમને શું કહે છે? રકમ વાંચો બધા ધ્યાનથી અને એના પરથી ડેટા લખવાનું સ્ટાર્ટ કરો. એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે? તે પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ કરતા મહત્તમ ઊંચાઈએ ઝડપ અડધી છે. હવે આ સેન્ટેન્સને સમજવું બહુ અઘરું છે. બરાબર છે?
પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ. ઓકે, સમજો અહીંયા ફિગર પર સમજાય. આ રીતે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે. હવે અહીંથી હું કઈ ગણે પ્રારંભિક ઝડપ સમજો કે v0 છે. v0 જેટલી ઝડપથી આ રીતે પદાર્થને હું ફેંકીશ, બરાબર છે. પ્રારંભિક ઝડપ કરતા મહત્તમ ઊંચાઈ એટલે સમજો કે મહત્તમ ઊંચાઈ આ થઈ મારી માટે, આ થઈ મારી મહત્તમ ઊંચાઈ, બરાબર છે. આ મહત્તમ ઊંચાઈએ ઝડપ અડધી છે. કેવી ઝડપ છે? અડધી. એટલે સમજો કે v0 વેગ જેટલા વેગથી મેં જો પદાર્થને ફેંક્યો હોય તો અહીં જ મારી ઝડપ કેટલી હશે? v0/2 અડધી હશે. હું કહી દીધું છે તમને, બરાબર છે. તો પ્રક્ષિપ્ત કોણ એટલે કે અહીંયા જે આપણે ખૂણો બનાવે છે આ થીટા બરાબર કેટલા હશે ને એ આપણે શોધવાનું છે. ઓકે, જરાક ધ્યાનથી રકમને વાંચો, ધ્યાનથી સમજો, ઈઝીલી થઈ જશે. પ્રારંભિક ઝડપ ધારો કે v0 છે, મહત્તમ ઊંચાઈ એટલે આ જગ્યા પર ઝડપ અડધી છે એટલે v0 હતો તો v0/2 જેટલી ઝડપ થઈ ગઈ. 10 હતો તો અહીંયા 5 થઈ જાય. તો પ્રક્ષિપ્ત કોણ થીટા તમારે શોધવાનો છે. ચાલો આ સુધી. ઓકે, આપણા મનમાં એક કન્ફ્યુઝન થશે, સમજો ધ્યાનથી. માઇન્ડમાં કન્ફ્યુઝન ક્યાં થાય કે સર તમે તો એવું કહ્યું હતું કે મહત્તમ ઊંચાઈએ ઝડપ 0 થાય. સિમ્પલ લોજિક છે ને. મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થાય? 0 થાય. અને અહીં તો એવું કહી દીધું કે મહત્તમ ઊંચાઈએ ઝડપ અડધી છે. આ કેવું સાહેબ? 0 થાય કે અડધી થાય? પ્રેક્ટિકલી મહત્તમ ઊંચાઈ પર ઝડપ 0 જ થાય, પણ આપણને રકમમાં કંઈક આપેલું હોય તો એ પ્રમાણે કરવાનું. રકમમાં તમને કહ્યું છે કે મહત્તમ ઊંચાઈ ઝડપ 10 km/h ની છે. ઓકે, નો પ્રોબ્લેમ, તમે કહ્યું એ પ્રમાણે. કારણ કે આપણે તો એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે, એના પરથી બધા લોજિક સમજવાના છે. ઓકે, તો એવું નહીં વિચારો કે અહીંયા 0 કરી દઈશું. આપણે 0 નહીં કરવાનું, તમને જે કર્યું છે એ કરવાનું છે, બરાબર છે. એ પ્રમાણે આપણે રકમ લઈને એ પ્રમાણે ડેટા લઈને આપણે આગળ વધીશું. ઓકે, ચાલો હવે પ્રક્ષિપ્ત કોણ મારે થીટા શોધવો છે. ઓકે, હવે અહીંયા મને કહેજો કે મહત્તમ ઊંચાઈ હોય એ વખતે પદાર્થની ગતિ ઉપરની તરફ જતી હશે કે આ બાજુ જતી હશે? મહત્તમ ઊંચાઈ એટલે કે આ જગ્યા પાસે આવે પદાર્થ, તો પદાર્થ અહીંથી આ ઉપરની તરફ ગતિ કરતો હશે, આ તરફ ગતિ કરશે. મહત્તમ ઊંચાઈ પર કહું છું, મહત્તમ ઊંચાઈ તો આવી ગયો, ત્યાંથી ઉપર જવાનું નથી. ધેટ મીન્સ કે મેં તમને કહ્યું હતું કે મહત્તમ ઊંચાઈ પાસે પદાર્થ ક્ષણ પૂરતો સ્થિર થઈને સમક્ષિતિજ દિશામાં ગતિ કરે. અહીંથી આમ નહીં કે આમ ગયો, થોડુંક આમ ગતિ કરશે, પછી આમ નીચે આવશે. તે વખતે ગતિ કઈ દિશામાં હશે? x દિશામાં ગતિ હશે, બરાબર છે. મહત્તમ ઊંચાઈ પાસે પદાર્થ જ્યારે હશે ત્યારે એની ગતિ x દિશા તરફ હોવી જોઈએ. હવે જો ગતિ x દિશા તરફ હોય, બરાબર છે. હું x દિશા એટલા માટે કહું છું કે મહત્તમ ઊંચાઈ શબ્દ વાપર્યો છે. મહત્તમ ઊંચાઈ જો શબ્દ વાપરી દીધો હોય તો એના પરથી ઊંચાઈ પર જાય નહીં, અને જો ઊંચાઈ પર જાય તો મહત્તમ ઊંચાઈ કહેવાય નહીં, બરાબર છે. તો આપણે x દિશા તરફ જવાનું છે. તો x દિશા તરફ જતી હોય તો x દિશાનું અહીંયા સૂત્ર મૂકતા થાય. કેવું હતું સૂત્ર? x v0 cos θ 0 અથવા cos θ, કઈ વાંધો નહીં. કયું સમીકરણ છે? x v0 cos θ. આ સમીકરણ આપણી પાસે x દિશાનું સમીકરણ છે. ક્લિયર, સમજાય છે? ઓકે, x v0 cos θ આપણને આ સમીકરણ મળ્યું. હવે શું કરીએ? આ જગ્યા પર એટલે કે x ના સ્થાન પર વેગ કેવો થાય છે? અડધો. x ના સ્થાન ઉપર એટલે કે મહત્તમ ઊંચાઈ આ જગ્યા ઉપર વેગ કેટલો થાય છે? તો એ અડધો. કેમ? રકમમાં કહ્યું છે મહત્તમ ઊંચાઈ એનું સ્થાન શું હશે? કંઈક x સ્થાન છે,
તે વખતે વેગ કેટલો છે તો v0/2 છે. તો જુઓ અહીં x ની જગ્યાએ હું મૂકી દઉં v0/2 is equal to v0 cos theta. થઈ ગયું આ રીતે? સમજવાનો પ્રયત્ન કરો. આ સમીકરણમાં તમારી પાસે મૂકવા જેવું કંઈ છે પણ નહીં બીજું, કારણ કે v0 એ તો વેગ આપ્યો છે, cos theta તો એંગલ છે, x એટલે સ્થાન. કયું સ્થાન? મહત્તમ ઊંચાઈએ. અચ્છા, સ્થાન છે તો ત્યાં વેગ કેટલો? v0/2. x બરાબર v0/2 મૂકવાનું. ઓકે, અહીં v0/2 મૂકશો તો x બરાબર શું મૂકશો? કઈ નહીં મુકાય. તમને ખબર છે કે અંતર કેટલું હશે? નથી ખબર. તો x ની કિંમત કઈ નહીં મુકાય. તો થીટા શોધવાના ક્યાંથી? બરાબર છે? જો અહીં v0/2 મૂકશું તો ઉપર x બરાબર કઈ નહીં આવે. શોધવાના ક્યાંથી? એટલે લોજિકલી ધીમે ધીમે તમારે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ તેમ ખ્યાલ આવશે. x બરાબર v0/2 થાય. હવે v0 કેન્સલ, v0 કેન્સલ. તો શું આવ્યું? cos theta is equal to 1/2. તો theta is equal to cos inverse 1/2. cos ને ઇન્વર્સ, આ cos ને પેલી બાજુ લઈ લો. બરાબર છે? એ જો ઇન્વર્સ ખબર ના પડે તો શું કરવાનું કે cos theta બરાબર 1/2 થયા તો થીટા ની કઈ કિંમત માટે 1/2 જવાબ આવે? cos 0 એટલે કે 1, cos 30 વિચારજો શું થાય તે, cos 45 વિચારો, cos 60 વિચારો, cos 90 0. એટલે g1 થી 0 તરફ ગયા તમે. બરાબર છે? તો કઈ કિંમત માટે 1/2 જવાબ આવે છે તમારે વિચારવાનું છે. બરાબર છે? કઈ કિંમત માટે આવશે 1/2? એક્ઝેક્ટલી theta is equal to 60 ડિગ્રી. 60 ડિગ્રી માટે થીટા cos થીટા ની કિંમત 1/2 થાય. હવે આનો મતલબ શું થયો કે આ થીટા પર એટલે 60 ડિગ્રી જેટલા પ્રક્ષિપ્ત કોણ પર પદાર્થને ફેંકું, મહત્તમ ઊંચાઈ વડે વેગ અડધો મળશે. આના પરથી આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. બરાબર છે? જોઈ લો દાખલો, સમજો ધ્યાનથી, લખી નાખો. ઓકે, તો આ સાથે આપણે 3 એક્ઝામ્પલ થઈ ગયા. એક બેઝિક એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરી છે કે ઘણીવાર એવા એક્ઝામ્પલ હશે કે એક લેક્ચરમાં એક જ દાખલો થશે, કાં તો એક લેક્ચરમાં 2 થશે. ઓકે, તો બધા એક્ઝામ્પલ ધીરે ધીરે આપણે કરતા જઈએ છીએ. હવે પછીના લેક્ચરમાં એક લોજિક સમજવાનું છે. ઓકે, હું 2-3 રકમ પણ કહીશ કે કઈ રીતનું છે તે, અને એનું પછીનું લોજિક પણ સમજીશું. એક સાથે 2-3 દાખલા જેવું થઈ જશે. પણ એની પછીનો જે લેક્ચર થશે તે થોડો ડિફિકલ્ટ થશે. કેમ? ત્યાં મોટા એક્ઝામ્પલ છે. જોઈએ સમયની સાથે સાથે ધીરે ધીરે એક્ઝામ્પલ કરતા જઈશું, તેમ તેમ આપણાથી એક્ઝામ્પલ સોલ્વ થતા જશે. ઓકે, તો આજના લેક્ચરમાં 3 એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા. તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, સમજવાનું છે. ઓકે, અને તમને જે કંઈ પણ મેં હોમવર્કમાં દાખલા આપ્યા હશે પહેલાં, બરાબર છે, તો એમાંથી જોજો, સમજજો અને કરતા રહેજો. ઓકે, ચલો મળીએ આપણે નવા લેક્ચરમાં. પછી નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા એક્ઝામ્પલ સાથે. ઓકે, તો મળીએ નવા લેક્ચરમાં. બાય બાય, ગુડ નાઇટ.